આખો વિડીયો જોજો, અધૂરો વિડીયો છોડીને ભાગી ન જતા, નહીતર આ વિડીયોના પાર્ટ 1 માં જેમ અમુક નકામા નંગ છે એ ખોટે ખોટી કોમેન્ટો કરતા હતા, એની જેમ જ તમે પણ આ વિડીયોમાં ખોટે ખોટી કોમેન્ટ કરવા માંડશો. કારણ કે આખો વિડીયો નહીં જોવો તો તમને ખબર પડવાની છે જ નહીં કે વિડીયોમાં કઈ જગ્યાએ કઈ માહિતી આપવામાં આવેલી છે. કોઈ પણ જાતના નોલેજ કે માહિતી વગર, આખો વિડીયો જોયા વગર, આખી વાત સાંભળ્યા વગર અમુક નકામા નંગ હતા એ પાર્ટ 1 માં એવી ખોટી કોમેન્ટો કરતા હતા કે ભાઈ તમે તમારા વિડીયો માટે થઈને એર ઇન્ડિયાની ફ્લાઇટ વિશે આવી માહિતી ના આપો. તો તમે લોકો કેટલા મોટા દેશભક્ત છો અને તમને એર ઇન્ડિયાની ફ્લાઇટ વિશે કેટલી બધી લાગણી છે એ અમને બહુ સારી રીતે ખબર છે. તમે લોકો વિડીયો જોવા આવો છો, તમારી હું રિસ્પેક્ટ કરું છું. તમે તમારો અભિપ્રાય જરૂર આપો, પણ કમસે કમ કોમેન્ટ કરતા પહેલા આખો વિડીયો જોવો કે જેથી કરીને તમને ખબર પડે કે વિડીયોમાં કઈ જગ્યાએ કઈ માહિતી કયા કારણથી આપવામાં આવેલી છે. હવે એ નકામા નંગ હતા બધા, એને મારે એક જ સવાલ પૂછવો છે કે તમારામાં જો બુદ્ધિનો છાંટો હોય તો તમને કમસે કમ એટલી ખબર હોવી જોઈએ કે વિદેશમાં આપણા ભારતીયો અથવા તો ગુજરાતી વિદ્યાર્થીઓ ભણવા માટે જાય તો એને પોતાનું ઘર ન હોય, એ કોઈને ત્યાં મકાન ભાડે રાખીને રહેતા હોય. તો કોઈ પણ દેશમાંથી તમારા સગાવાલા, મા બાપ કે ફેમિલી મેમ્બર્સ તમારી સાથે રહેવા માટે આવે તો એડવાન્સમાં તમારે તમારા મકાન માલિકને કહેવું પડે કે કોણ આવવાનું છે અને કેટલા સમય માટે આવવાનું છે. હવે એ પાર્ટ 1 જે લોકોએ આખો જોયો હશે એને ખબર હશે કે એરપોર્ટ ઉપર આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ એના મોઢે એવું બોલતા હતા કે ભાઈ આજે કન્ટિન્યુ 3જી વખત ફ્લાઇટ કેન્સલ થઈ છે, અમે 3 વખત અમારા મમ્મી પપ્પાને ઘરેથી લઈને એરપોર્ટ ઉપર આવીએ છીએ અને પાછા મમ્મી પપ્પાને લઈને પાછા ઘરે જઈએ છીએ, તો અમારે અમારા મકાન માલિકને શું જવાબ દેવો? જો આખા વિડીયોમાં હું દેશી કાઠિયાવાડી ભાષા બોલીશ તો તમને લોકોને અમુક શબ્દો નહીં સમજાય, એટલે ક્યાંક ક્યાંક હું કાઠિયાવાડી ભાષા બોલીશ. જો આખો વિડીયો તમારે કાઠિયાવાડી ભાષામાં સાંભળવો હોય અને જોવો હોય તો વધારેમાં વધારે આ વિડીયોમાં કોમેન્ટ કરજો, એ પ્રમાણે હું નવો વિડીયો બનાવીશ. તો વિડીયો જોવા આવેલા આપણા બધા ભાઈઓ બહેનો, મિત્રો અને વડીલોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. મારા સાસુ છે એ કેનેડાથી ઇન્ડિયા ગયેલા, એ વિડીયોનો આ છે પાર્ટ 2. જો પાર્ટ 1 હજી સુધી તમે જોયેલો ન હોય તો આપણી ચેનલ ઉપર તમને મળી જશે, એ પણ જોઈ લેજો. અને ગુજરાતના ખાસમ ખાસ આપણા વડીલો, મોટી ઉંમરના લોકો, ગામડામાં રહેતા લોકો જે ભવિષ્યમાં ક્યારેય પણ વિદેશ અથવા તો કેનેડા નથી જઈ શકવાના, એ લોકો પોતાના ઘરે બેઠા બેઠા ગુજરાતમાંથી આખું કેનેડા જોઈ શકે એટલા માટે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં આપણે આ યુટ્યુબની ચેનલ અને આ જ નામનું ફેસબુકનું પેજ શરૂ કરેલું છે, જેમાં રેગ્યુલર કેનેડાને લગતી માહિતી, એક ગુજરાતી તરીકે અમારા ફેમિલીની લાઈફસ્ટાઈલ કેનેડામાં કેવી હોય, અહીંની નોકરીઓ, અહીંના પગાર ધોરણ, એ બધી માહિતી યુટ્યુબની આ ચેનલ ઉપર અને આપણા ફેસબુકના પેજ ઉપર આવતી રહે છે. એટલે બધા લોકોને નમ્ર વિનંતી, આ ફોટો તમે અહીં જોઈ લેજો, સ્ક્રીન ઉપર આવે છે. મોટા ભાગના લોકો એવા છે કે જે ચેનલ ઉપર બધા વિડીયો રેગ્યુલર જોવા આવે છે પણ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે નહીં. તો નમ્ર વિનંતી છે કે અહીં સુધી તમે આવી ગયા છો આ વિડીયો જોવા માટે, તો આપણી આ ચેનલને બેલ આઇકન સાથે સબસ્ક્રાઇબ કરી લ્યો કે જેથી કરીને જ્યારે પણ હું કામનો વિડીયો, અગત્યનો વિડીયો હું પોસ્ટ કરું તો એનું નોટિફિકેશન તમને મળે અને એ વિડીયો તમે ઝડપથી અને આરામથી જોઈ શકો. બસ વધારે સમય તમારો હું નહીં બગાડું, વિડીયો શરૂ કરીએ છીએ. જ્યાં જરૂરી લાગે ત્યાં હું બોલીને માહિતી આપીશ, બાકી આખા વિડીયોમાં અમારી થોડી ભાષા તમને સંભળાશે. અને વડીલોએ કાનમાં પહેરેલા દાગીના, અમારો ટ્રેડિશનલ ડ્રેસ, એ બધું કેવું લાગ્યું એ પણ ખાસ કોમેન્ટ કરજો. વિડીયોમાં કઈ વસ્તુ નવીન જોવા મળી, જાણવા મળી એ પણ કોમેન્ટ કરજો અને સાથ સહકાર આપજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. અમારે પેલા જોઈએ પછી
બીક લાગે અજાણ્યું અમારામાં ઠેલો જોઈએ છે ઈ મેળે જ ના વેવેરી વેવા આટા લખું લેવું ને તો ભાઈ હાવ પડ્યો હા ઈ ઓહો ઈ છે ને ઘડિયાળ વીમાં ન હોય ને તો આમાં મૂકી દેજો હતી ખોલી કે આમાં સેટ બંધ થઈ જાય આ સે ઈ ખોલી ગયો તો મૂકે નો એના સાઈડમાં હા મૂકે એટલે થઈ જાય હવે કેટલું છે No, ઈ તો તારા હાથ હટે છે એ હેડફોન આવી જશે ને એમણા મૂકીએ ચાલો. તો તૈયારી બધી થઈ ગઈ. ટોટલ 6 બેગું છે અને 2 બાળકો સહિત 8 લોકો છે, એટલે 2 અલગ અલગ ગાડી લઈને એરપોર્ટે જવાનું છે. અને આપણા માતાજી છે એ આ ગાડીમાં બેઠા, જોઈ લેજો. હેલો ગાઈસ, દિસ પહેલું પેજ મલું તો લેતા જોવો હું બટો ખાલી છે કે નહીં આ જોવો ખાલી છે બોલ. તો જોઈ લેજો મિત્રો, આપણે એરપોર્ટમાંથી જવાના રસ્તે પૂગી આવ્યા. ઉપર લખ્યું 1 અને 3 ટર્મિનલના નંબર છે. ટાઈમ જોઈ લેજો 10:21 સવારના. આજે રવિવાર છે. તમારા લોકો માટે વિડીયો રેકોર્ડિંગ કરવો એટલે હું પેસેન્જર સીટમાંથી બેઠો અને ડ્રાઇવિંગના રૂલ્સ રેગ્યુલેશન બધા દેશમાં હોય એનું પાલન કરવું જોઈએ. એટલે મારી વાઈફ એ અટાણે ગાડી અકાલે. હવે ધીરે ધીરે આપણે આગળ જાઉં એટલે આપણો રસ્તો ઓવરબ્રિજ થઈ જાય અને ટર્મિનલ 1, ટર્મિનલ 3, પછી ડિપાર્ચર, અરાઇવલ એ બધાય રસ્તા અલગ અલગ થઈ જાય. જોઈ લેજો, સાઈડનો નજારો જોરદાર દેખાય કારણ કે આપણો રોડ છે એ ઓવરબ્રિજ થઈ જાય. અને બીજો મિત્રો ખાસ એક વિનંતી છે કે વિડીયોમાં તમને શું જોવાની સૌથી વધારે મજા આવી એ કોમેન્ટ કરો અને બીજા કેવા વિડીયો તમારે જોવા એ પ્રમાણે કોમેન્ટ કરતા રહ્યો તો મને ખબર પડે અને એ પ્રમાણે હું વિડીયો બનાવીને તમને બધું બતાવીશ. તો આપણે ટર્મિનલ 1 ના રસ્તા ઉપર તો આવી ગયા, પણ ડાબી બાજુમાં પાર્કિંગ લખેલું છે, અહીં જોઈ લેજો ઉપર. તો આપણે ગાડી ત્યાં પાર્ક કરવાની છે. પાર્ટ 1 માં પણ આપણે આ જ રીતે ગાડી પાર્ક કરી હતી કારણ કે આપણા વડીલ છે અને ભાષામાં તકલીફ હોય, ઇંગ્લિશ આવડતું ન હોય અને એરપોર્ટ ઉપર કેટલી અલગ અલગ પ્રોસેસ કરવાની હોય એનો એને આઈડિયા ન હોય. એટલે એ લોકો જ્યાં સુધી પ્લેનમાં ન બેસી જાય ત્યાં સુધી આપણે એરપોર્ટ ઉપર રહેવું જ પડે. એટલે અત્યારે અહીંયા એક ખાલી સ્વિચ દબાવો એટલે દંડો ખુલી જાય અને એ ટિકિટ મળે તમને. એ ટિકિટમાં ટાઈમ લખેલો હોય. પછી જ્યારે તમે પાછા બહાર નીકળો ત્યારે કેટલો ટાઈમ થયો એ પ્રમાણે તમારા કલાકના કેટલા પૈસા થયા એ ક્રેડિટ કાર્ડથી કે ડેબિટ કાર્ડથી તમારે ભરવા પડે. જો ન ભરો ત્યાં સુધી એ દંડો ન ખુલે એટલે તમારી ગાડી બહાર ન નીકળે. એટલે પેમેન્ટ છે એ બહાર નીકળો ત્યારે કરવાનું હોય. અહીંયા જોજો લખ્યું H43 કારણ કે આ પાર્કિંગ એરિયા છે. આખું બિલ્ડિંગ 4 કે 5 માળનું છે, ખાલી ગાડીઓ માટેનું પાર્કિંગ. એટલે એરપોર્ટમાંથી પાછા આવો ત્યારે તમને યાદ હોવું જોઈએ કે ગાડી ક્યાં મૂકી હતી. અને આ જોઈ લેજો, ખીચો ખીચ પાર્કિંગ ભરેલું છે. ટાબરિયાના શોખ જોઈ લેજો. મારે માતાજી છે એ કપડાની પણ શોખીન છે, રમકડા પણ ભેગા રાખવા અને એક હરખ હોય કે હું આઈને મૂકવા, બાને મૂકવા એરપોર્ટે આવી એમ.
એરપોર્ટ વિશેની મોટા ભાગની માહિતી મેં પાર્ટ 1 માં તમને લોકોને આપી દીધી, એટલે વચ્ચે વચ્ચે હું નહીં બોલું. કે જરૂરી લાગશે તો જ એવી માહિતી હું આપીશ. બાકી તમે બાળકોના અવાજ અને બીજા લોકોના અવાજ અને વિડીયોનો ઓરિજિનલ અવાજ સાંભળજો. ઓઢણી ને ડ્રેસ ઊંચાવ કરજે, હલવાઈ જાય એમાં. ઓઢણી ને ડ્રેસ ઊંચા રાખજે હો. ग्राउंड फ्लोर ऊपर है. ટ્રોલી લેતા આવજો કે ટ્રોલી લઈ લઈએ. આ પેઢી અહીંયા લઈ લો, અહીંયા હે. પપ્પા બીજી તમે એમાં બેગ મૂકજો અને પછી હું એની ઉપર બેસીશ. હવે તમે એની ઉપર હાલો મૂકવા માંડો. સીધી મૂકજો. સીધી મૂક્યો કા હા એટલે હું બેસી પાડું. ના એમ ન હોય, નો આ મૂકવાની આમ આવતી રહે. પાછું ઊભી થઈ જાઓ. નવ હાલો ઊભી થઈ જાઓ કે મમ્મી. હવે બેસું ક્યાં પપ્પા? થોડીક વેઇટ કરો. આ ઉપર રાખી દઈએ લાવ. બેસું ક્યાં? હાલો પકડો. આ બેસું ક્યાં? પબ્લિક ફૂલ હે, આના પછી નંબરમાં વારો આવીએ. હા બેસું ક્યાં તો? હમણાં ખુરશી હશે ને ત્યાં જઈને બેસજે. આગળ કોઈ નહીં. તો સૌથી પહેલું સ્ટેપ ચાલુ થાય. હવે આપણે લગેજની લાઇનમાં જવાનું છે. આખી ટ્રાફિક છે એ એર ઇન્ડિયાની છે. પાર્ટ 1 માં તમે જોયું હતું કે આપણી ફ્લાઇટ કેન્સલ થઈ અને અમુક ગુજરાતી લોકો હતા એરપોર્ટ ઉપર એમ કહેતા હતા કે 3 વખત અમારી ફ્લાઇટ કેન્સલ થઈ. તો એવી રીતે આ ટ્રાફિકમાં ઘણા માણસો એવા પણ હોય કે જેને 3-4 વખત ફ્લાઇટ કેન્સલ થઈ હોય અને આજે ટિકિટ મેળી હોય. પૂરેપૂરી જમાવટ કરાવી દઈશ, તમને આખી માહિતી આપતો જઈશ. જોઈ લેજો ટાઈમ કેટલો થયો છે, 10:52. આ લગેજની આખી લાઈન છે. એમાં આપણે હજી તો અહીં પહોંચ્યા છીએ એટલે સૌથી છેલ્લે ઊભા. આપણા વડીલોને લાઈનમાં ઊભવું ન પડે એટલે ખુરશી ઉપર બેઠા છે અને 1 by 1 અમે છોકરા બધાય છે એ આવી રીતે સુટકેસું લઈ બેગ લઈને લાઈનમાં ઊભા છીએ. ટોટલ 6 બેગ છે અમારી પાસે. એટલે આ લાઈનમાં ધીમે ધીમે આગળ વધશું અને હું તમને ટાઈમ બતાવતો જઈશ એટલે તમને ખબર પડે કે આ લગેજની પ્રોસેસમાં કેટલો ટાઈમ લાગે. જોઈ લેજો ટાઈમ મિત્રો, કેટલા વાગ્યા? 11:06. અને આપણે ટ્રાફિકમાં ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા એ પણ જોઈ લ્યો. આપણે એકદમ મિડલમાં છે, વચલી લાઈનમાં. ડાબી બાજુમાં હજી 2 લાઈન છે, તો એ લાઈનમાંથી આપણે અહીંયા એકદમ વચ્ચે પહોંચી આવ્યા છીએ. તો મિત્રો પાર્ટ 1 માં આખો વિડીયો જોયા વગર જે લોકો ખોટી કોમેન્ટો કરતા હતા એ લોકોને હું એક જ જવાબ આપીશ, ધ્યાનથી સાંભળજો કે એર ઇન્ડિયા અથવા તો એર ઇન્ડિયાના માલિક સાથે આપણે કોઈ પર્સનલ દુશ્મની છે નહીં. અને એટલા માટે જ અત્યારે ઇન્ડિયા જવા માટે બીજી વખત પણ એર ઇન્ડિયા ફ્લાઇટની પસંદગી અમે કરેલી છે. એનું કારણ પાર્ટ 1 માં પણ મેં કીધેલું હતું
અને અત્યારે પણ કહું છું, ધ્યાનથી સાંભળજો. જેટલા પણ આપણા વડીલો ગામડામાંથી આવતા હોય અથવા તો મોટી ઉંમરના હોય, જેને ભાષામાં તકલીફ હોય, હિન્દી ભાષા પણ બોલતા ના આવડતી હોય, ઇંગ્લિશ તો બહુ દૂરની વાત છે, તો એવા લોકો એર ઇન્ડિયાની ફ્લાઇટની પસંદગી કરે તો કેનેડાથી ઇન્ડિયા પહોંચવા માટે 19-20 કલાક જેટલો ટાઈમ લાગતો હોય. તો આવી ફ્લાઇટમાં આપણા ગુજરાતી લોકો અથવા તો ઇન્ડિયાના લોકો એને મળી રહીએ તો સાથ સહકાર મળે, કોઈ મદદની જરૂર હોય તો એ મદદ મળી શકે, એટલા માટે એર ઇન્ડિયા ફ્લાઇટની પસંદગી આપણે લોકો કરતા હોઈએ છીએ. તો મિત્રો, વિડીયો જોવાની મજા આવી કે નહીં એ ખાસ કોમેન્ટ કરજો, અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. એ પ્રમાણે હું વિડીયો બનાવીને તમને આખું કેનેડા બતાવીશ. તો અહીંથી ચાલુ થાય એરપોર્ટનું સૌથી છેલ્લું સ્ટેપ, સિક્યુરિટી ચેકિંગ. અમારા કાઠિયાવાડી ગામડાના વડીલોએ જે ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલો છે એ અને સોનાના મોટા મોટા જે કાનમાં દાગીના પહેરેલા છે, જેને અમે વેઢલા કહીએ. તો આ સિક્યુરિટી ચેકિંગમાં જેટલા પણ કેનેડાના લોકો હોય એને એકદમ આશ્ચર્ય થાય કે આ કાનમાં આટલા મોટા મોટા જે દાગીના પહેરેલા છે એ સોનાના હશે. તો એને ધ્યાનમાં રાખીને એ લોકો ઘણા બધા સવાલ કરે, એટલે એનું ધ્યાન રાખવું પડે. તો મિત્રો, પ્લેનમાં બેસતા પહેલાં એરપોર્ટની આ એક એવી છેલ્લી જગ્યા છે કે જ્યાં ઊભીને તમે જેને પણ મૂકવા આવેલા છો એને જોઈ શકો, ઈશારાથી વાતચીત કરી શકો, હાથ ઊંચા કરીને પણ વાતચીત કરી શકો, પણ મોઢેથી બોલીને કંઈ કહી ના શકો. આ એક એવી ક્ષણ છે, આ એક એવો સમય છે જેને પેપર ઉપર લખવા બેસો તો કલાકોની કલાકો નીકળી જાય. આપણે બધા લોકો કહેતા હોઈએ કે બાળકો છે ભગવાનનું સ્વરૂપ છે, તો એનો આ જીવતો જાગતો દાખલો તમારી સામે છે. તમારે પણ આવું બનશે, તમે નોટિસ કરજો. બાળકોને મા બાપ સાથે જન્મથી એક લાગણી બંધાઈ ગયેલી હોય, એ સિવાય ઘરનું કોઈ પણ સભ્ય એનાથી દૂર જાય તો એને એટલો ફરક પડતો નથી, કારણ કે એનું મગજ છે એ આપણા જેટલું પરિપક્વ ન હોય. તમે જોઈ શકો છો કેટલા હરખથી, કેટલા આનંદથી સુટકેસો હાથમાં લઈને મારા સાસુને એ એરપોર્ટે મૂકવા આવેલા હતા. હવે સાસુ છે એરપોર્ટેથી નીકળી ગયા છે ઇન્ડિયા જવા માટે, છતાં પણ બાળકો એની મોજ મસ્તીમાં મશગુલ છે. તો વડીલો નીકળી ગયા છે પ્લેનમાં બેસીને ઇન્ડિયા જવા માટે, અને અમે લોકો એરપોર્ટથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ટાઈમ જોઈ લેજો, 1:05. આપણે એરપોર્ટ ઉપર ક્યારે આવેલા હતા એ પણ ટાઈમ મેં તમને બતાવેલો હતો. વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, સાથ સહકાર આપજો, વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, અને બીજા કયા વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરજો. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી.